અત્યારે સવારના 4 વાગ્યા છે અને એક અલગ જ પ્રકારની શાંતિ છે. મેજોરિટી દુનિયા અત્યારે સૂતી છે. રસ્તા ખાલી છે, ફોન સાયલેન્ટ છે, કોઈ પણ જાતનું ડિસ્ટ્રેક્શન નથી. એકદમ શાંત વાતાવરણ છે. આ શાંતિની અંદર એક અલગ જ પ્રકારની ફિલિંગ છે. આખો દિવસ તો તમે કામ કરવામાં અને માણસોની સાથે વાતો કરવામાં એટલા બધા વ્યસ્ત થઈ જાઓ કે તમારી પોતાની જાતે વાત કરવાનો તમને સમય નથી મળતો. પણ અત્યારે તમે અને તમારા વિચારો એકદમ આમને સામને છે અને તમે જોઈ શકો તમારી પોતાની ઇનર સેલ્ફને. કોઈ પણ જાતનું ડિસ્ટ્રેક્શન નહીં. ઘણી વખત આપણે એવું વિચાર કરતા હોય કે કંઈક બનવું છે અને જીવનમાં કંઈક આગળ વધવું, અને ઘણીવાર એવું પણ થાય કે શું આ જ જીવન છે જે હું જીવી રહ્યો છું. પણ હિસ્ટ્રીને તમે ઉપાડીને જોઈ લ્યો ને તો જેટલા પણ સફળ માણસો થઈ ગયા એ માણસોએ સવારને જીતી લીધી. કારણ કે સવારનો જે સમય હોય ને માં કોઈ પણ જાતના ડિસ્ટ્રેક્શન ન હોય, દુનિયા એકદમ શાંત હોય. એટલે તમે અને તમારા સપનાઓ, તમારા વિચારો, એનું કનેક્શન બહુ મજબૂત થઈ જાય. તમે જે બનવા માગતા હોય તમે એની નજદીક પહોંચી શકો, તમે એનું પ્લાનિંગ બનાવી શકો. ડિસ્ટ્રેક્શન ન હોય તો તમે એ દિશા તરફ આગળ વધી શકો, એમાં વિચારી શકો અને એક્શન લઈ શકો. તો સવારનો જે સમય છે ને એ બેસ્ટ સમય છે પોતાની ઇનર સેલ્ફને ગ્રો કરવા માટેનો. તો તમે પણ એક વખત ટ્રાય કરો. સવારે વહેલા ઉઠો અને એક વખત માટે ખાલી શાંતિથી બેસીને તમારા જીવનની દિશા નક્કી કરો. અને તમે જોશો કે થોડા સમયની અંદર તમને અંદરથી ફિલિંગ આવવા માંડશે કે તમે કંઈક બની ગયા છો અથવા તમે કંઈક બનવા માંડ્યા છો. જય શ્રી કૃષ્ણ.